હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ધ માય યુટ્યુબ ચેનલ। તો આજે આપણે લસણની લાલ ચટણી બનાવીશું। તો વિડીયો ચાલુ કરતાં પહેલાં જો તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો ફટાફટથી જઈને સબસ્ક્રાઈબ કરો। તો ચટણી બનાવવા માટે મેં અહીં એક મિક્સર જાર લીધેલ છે, તેમાં આપણે 15 થી 20 લસણની કળીઓ એડ કરીશું। ત્યારબાદ હવે આપણે તેમાં 2 ચમચી લાલ મરચું એડ કરીશું। હવે તેમાં આપણે 1 ચમચી કાશ્મીરી લાલ મરચું એડ કરી દઈશું। તો બધું જ એડ કર્યા બાદ હવે આપણે તેમાં જીરું એડ કરવાનું છે। તો અહીં તમે શેકેલું જીરું પણ લઈ શકો છો અને કાચું પણ લઈ શકો છો। તો જીરું એડ કર્યા બાદ હવે આપણે તેમાં 1 લીંબુનો રસ એડ કરવાનો છે। તો આપણે અહીં અડધું લીંબુ લીધેલ છે, તેનો રસ એડ કરી દઈશું। તો લીંબુનો રસ એડ કર્યા બાદ હવે આપણે તેમાં એડ કરવાનું છે અડધી ચમચી મીઠું। તો મીઠું આપણે ચટણીની ક્વોન્ટિટી પ્રમાણે લેવાનું છે, તો તમે તમારી ચટણી પ્રમાણે મીઠું યુઝ કરી શકો છો। તો મીઠું એડ કર્યા બાદ હવે આપણે તેને થોડું પાણી એડ કરીને મિક્સરમાં ક્રશ કરી લેવાનું છે। તો હવે આપણી ટેસ્ટી એવી ચટણી બનીને રેડી થવાની છે। તો એકદમ ટેસ્ટી એવી ચટણી બનીને રેડી છે। આ ચટણી તમે સ્ટોર પણ કરી શકો છો અને વડાપાવ, દાબેલી કોઈ પણ વસ્તુમાં યુઝ કરી શકો છો। તો ફ્રેન્ડ્સ, તમને આ રેસીપી કેવી લાગી તે જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવો અને મારી ચેનલ ખુશી કુકિંગને જઈને પ્લીઝ સબસ્ક્રાઈબ કરો, જેથી મારો આવનારો વિડીયો બધા જથી પહેલાં તમારા સુધી પહોંચી શકે અને તમે મારી બધી જ રેસીપીનો આનંદ માણી શકો। થેન્ક યુ ફોર વોચિંગ।